ગુડ મોર્નિંગ ગાઈસ ને જય શ્રી રામ. તો યાર ઉઠી ગયો અત્યારે 7:30 જેવું થયું છે. બાકી યાર નિશાળે જવાનું છે આપણે પેપર ભરવા માટે. તો હવે તૈયાર થઈ જાઉં ને પછી જાય નિશાળે. બાકી બ્રશ પાવડર અહીંયા જો ને બ્રશ કરી લઈએ ને તૈયાર થઈ જાય. એમ તૈયાર થવામાં મજા નહીં આવે, ત્યારે આપણે આમ થાય તો કંઈક આવી રીતે યાર. બાકી તૈયાર થઈ ગયા ને હવે બેગ લઈએ ને જાય સ્કૂલે. બાકી પેપર ભરીને 10:30 વાગ્યામાં આવી જાય તો આપણે મળીએ 10:30 વાગે. જય શ્રી રામ ને આવી ગયું છે પેપર ભરીને. બાકી આજે ગુજરાતીનું પેપર હતું તો સારું ગયું ને સારું જ હતું. બાકી મેં કપડાં પહેરી લીધા બીજા ને અમારા મા દીકરાને ઉંમરી જવાનું છે લગ્નમાં. તો અમે મા દીકરો જઈએ કારણ કે મારા મમ્મી હવે તૈયાર થઈ જાય પછી હવે મા દીકરો અમે જઈએ. ભૂખાઈ લાગી ને વઘારીયો રોટલો બનાવ્યો છે. અત્યારે કંઈ બનાવ્યું નથી કારણ કે આપણે તો લગ્નમાં અહીંયા જમવાઈ જવાનું છે. તો આમ હું થોડુંક જમી લઉં પછી આપણે જઈએ આપણે ઉંબરીથી આગળ છે, ઉંબરીના પાટિયા મધી તરફ મઢીને અહીંયા જવાનું છે આપણે. તો હવે હું ને મારી મમ્મી બંને જઈએ. ઉંબરી પાટિયા પી ગયા છે, અહીંયા લગ્ન છે, જવાનું છે અહીંયા. તો હવે જઈએ આપણે કીધું છે ને આપણે દાનસિંહભાઈ ને સિંહભાઈ ને બધા અહીંયા આવી ગયા છે. બાકી હલ્દીનો કાર્યક્રમ ચાલુ છે. બાકી યાર રસ્તામાં જ આપણે મંગળાવાળાનું મંદિર છે તો દર્શન કરતા જઈએ. બાકી મારી મમ્મી પણ છે અહીંયા. યાર અહીંયા પણ એકદમ બઢિયા માહોલ છે. આપણે દર્શન કરી લઈએ. બાકી આપણે દાનસિંહભાઈ પણ આવી ગયા છે દર્શન કરવા માટે. બાકી માંગણવાળાનું દર્શન કરી લીધા ને હવે પદ્માવતીમાં એ જઈએ આપણે પદ્માવતીમાં અહીંયાનો જવાનો રસ્તો. દાનસિંહભાઈને દર્શન કરે પછી અમે કરી લઈએ દર્શન કરી લીધા ને હવે જઈએ આપણે ઘરે પહોંચી ગયા ને મને તો યાર નીંદર આવે છે. હું તો હવે સુઈ જાઉં કે યાર અત્યારે 8 વાગ્યા જેવું થયું છે. જમી પણ લીધું ને બ્લોગ યાર ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો. બાકી અત્યારે આપણે સંજયભાઈને આવી ગયા ને ભીમસીભાઈ પણ આવે. ધર્મેશભાઈ થોડુંક કામમાં ગાડીને લઈને ગયા. બાકી આપણે આજે મજરો પણ છે વંડામાં તો આપણે મજરામાં જઈએ આગળ ઘડીકમાં. એટલે યાર ટાઈટ લાગે એટલે ટોપી પણ પહેરી લીધી આપણે. બાકી હશે તો આપણે કાલે યાર દવાખાને જવાનું થશે તો આપણે જાઉં પણ હવે આવી ગયા. હવે ભીમસીભાઈ આવે પછી આપણે જઈએ. આપણે કૌશિકભાઈ ને કનાભાઈ ને બધા આવી ગયા છે. બાકી હવે આગળ ચાલુ થાય પછી આપણે જઈએ. ભાઈ આવી ગયા. અમે ફોનની વિડીયો ઉતારતા હતા કહીને. બાકી અહીંયા તો રમવાનું ચાલુ થઈ ગયું લાગે. ખાલી ઘડીક ઉતારીને પછી જઈએ કે હવે જઈએ આપણે વંડામાં. ત્યાં તો બધી ડિસ્કો કરતા લાગે. બાકી આપણે જઈએ હવે પણ દુકાને આવ્યા. આ લોકો ફટાકડાથી ડરે કેમ કે ફટાકડા અહીંયા આવીને ફૂટે છે એટલે. બાકી હવે આપવાથી જઈએ આપણે અંદર. આપણે આવું કંઈક ડેકોરેશન કર્યું છે ટેલામાં. હવે ડિસ્કો કરે તો આપણે કરશું ભાઈ. તો હવે નિલેશભાઈ વાળી હેરીમાં જઈએ. ત્યાં પણ છે એટલે ત્યાંથી અમે આવી ગયા. યાર મને તો બહુ જ નીંદર આવે એટલે અમે તો સુઈ જાય. બાકી આ લોકો તો અહીંયા હજી પણ વાતો કરે છે. મને તો ટાઈટ બહુ લાગે, નીંદર આવે. સવારે વહેલું ઉઠવાનું છે કેમ કે પરીક્ષા ભરવા જવાનું છે યાર. બાકી આ બ્લોગ એટલો મોટો નથી બન્યો આજ પણ. બાકી જેવો બને એવું આપણે ડેલી બ્લોગિંગ કરવાનું છે એટલે ભાઈ જે થાય મૂકવાનું છે. બાકી હવે આપણે સુઈ જાય નહીં. બાકી યાર બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરતા જજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.